ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. દક્ષિણ ગુજરાત ઔદ્યોગિક મંડળો સાથે રાજ્યના અધિકારીઓ સાથે ગેસ અને અન્ય મુદ્દે ચર્ચા કરવામાં આવી. દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગકારોને અભિનંદન આપું છું. પાંડેસરા, વાપી, અંકલેશ્વર, ભરૂચ દ્વારા વિવિધ જમવાની સુવિધા કરવામાં આવી. આવનાર દિવસોમાં કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ગેસને લઈને કોઈપણ ઇન્ડસ્ટ્રી વારા કે અફવા કોઈપણ ખોટા મેસેજથી ભરમાશો નહીં. અફવા ફેલાશે તેના પર ગુનો દાખલ કરવામાં આવશે. કાળાબજારી કરનાર લોકોને પણ ગુના નોંધવામાં આવ્યા છે. અલગ અલગ ટીમ બનાવી છે મોનિટરિંગ કરવા માટે. કાળાબજારી કરતા લોકો પર વોચ રાખવામાં આવી. ઇન્ડસ્ટ્રી અને સરકાર સાથે મળીને કામ કરી રહી છે. ગુજરાત એ દેશનું રોલ મોડલ છે. તમામ ઇન્ડસ્ટ્રીના લોકોએ સાથે રહીને કામદારોને ભોજન વ્યવસ્થા કરવામાં આવી. 118 જેટલા રસોડા શરૂ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના સૌ ઉદ્યોગ મંડળો જોડે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય, આ તમામ વિષયો પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માંગુ છું કે પહેલા 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી અને એ જ ભંડારાઓ દ્વારા તમામ લોકોને ભોજન બી પીરસવામાં આવી રહ્યું. પાંડેસરા હોય, વાપી હોય કે અંકલેશ્વર હોય કે પછી દહેજ હોય, આ બધી જ જગ્યા પર આપણા સૌ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિભિન્ન વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે બી પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે. આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. ગેસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યું છે, ભવિષ્યની અંદર કઈ રીતે એમને વિભિન્ન પ્રકારેથી પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ બી તકલીફ ના પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી. તમામ વેપારીઓને બી નાની મોટી જે કંઈ મુશ્કેલી હતી એ મુશ્કેલીઓ બી બેઠકમાં જ દૂર કરવામાં આવી અને સાથે સાથે કોઈ બી પ્રકારની ભ્રામક વાતોની અંદર કોઈ આવવાનું નથી.